આ વાત તારા અને મારા દિમાગમાં આવી મતલબ વિજયના દિમાગમાં પણ આવી જશે. જો પેલો મનમોહન મરી જાય તો એનો રસ્તો ક્લિયર થઈ જાય એવું વિચારવાને બદલે વિજય એને લોહી આપીને બચાવી રહ્યો છે મતલબ એની પાછળ વિજયનો કોઈ ચોક્કસ પ્લાન હશે. એ પ્લાન શું છે સમજાતું નથી મને. બહુ ચાલુ છે બેના. વિજયે પેલા મનમોહનનો જીવ બચાયો એટલે બદલામાં એ વૈષ્ણવ પાસે એનો પ્રેમ એટલે કે ગીતાડીનો હાથ માંગશે. આ તું શું કહે છે? જોજે બેના, હવે તો તારી દુશ્મન ગીતાડિયા ઘરમાં આવશે એ વાત ફિક્સ છે. હવે ખાલી એક જ કોમ બાકી રહ્યું છે, આરતીની થાળી રેડી કર. અરે અંકલ, તમે આવી રીતે કેમ જુઓ છો? હું છું અંકલ, વિજય. એ તું અહીંયા કેવી રીતે આવ્યો? એ બધું છોડો અંકલ. પહેલા મેં તમારી પાસે જે માંગ્યું છે, આઈ મીન તમે જે વચન આપ્યું છે, એ વચન તો નિભાવશો ને? કોને અંકલ? તમે ગીતાનો હાથ મારા હાથમાં આપશો ને? કે પછી તમારું વચન તોડી નાખશો? એ આવી રીતે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ના કર મને. આ જન્મમાં તો હું તને મારો જમાઈ નહીં જ બનાવ ક્યારે, સમજો ને? અરે, જીવ જોખમમાં મૂકીને તમે મારી ઈચ્છા પૂરી કરશો એવું કહી રહ્યા હતા ને અંકલ? એ તો મને ખબર નહોતી કે તું છે અહીંયા. અરે, હું છું એવી ખબર પડી એટલે મેં જે મદદ કરી એની કદર નથી તમને હવે? અથવા બીપી વૈષ્ણવ પોતાના વચનથી ફરી જાય છે? જો મને ફરીથી ગુસ્સો ના અપાવીશ. હું તને મારી દીકરી નહીં સોંપું ને નહીં સોંપું. એ સિવાય બીજું કઈ જોઈતું હોય તો હું તને આપી દઈશ. ઠીક છે અંકલ, માંગુ છું. પેલા એ કે તે મનમોહનને તારું લોહી આપીને કેમ બચાવ્યો? અંકલ, કોઈનો જીવ બચાવતી વખતે કઈ વિચારવાનું ના હોય ને, એ વાત મારા મનમાં ઘર કરી ગઈ. તમે ક્યાંક આત્મહત્યા ના કરી લો એકમાત્ર કારણથી તમારી દીકરીએ પોતાના પ્રેમનું બલિદાન કરી દીધું અને આ વાત સ્વીકારી. હું એને પ્રેમ કરું છું તો એના ગુણ મારી અંદર આવે જ ને. એટલે જ મનમોહનની તકલીફ પર ખુશ થવાને બદલે મેં એનો જીવ બચાવી લીધો અંકલ. મનમોહને મારી ગીતા સાથે સગાઈ કરી છે એટલે એના પર હું ગુસ્સે હતો, પણ એ મરી જાય એવું તો હું ક્યારેય ના વિચારું ને. એટલે જ મેં એને બચાવ્યો અને મારું લોહી આપ્યું. હા, આવી વાતો કરીશ એટલે મારું મન પીગળી જશે એવો ભ્રમ ના રાખતો. સાચી વાત કહું છું અંકલ, કોઈ ભ્રમ નથી. વિશ્વાસ વધે આનાથી. કઈ નહીં, જવા દો. હવે તમારા મત મુજબ તો અરે ખાલી મારા મત મુજબ નહીં, મારી દીકરીના મત મુજબ, ભગવાનના મત મુજબ મનમોહન જ મારા જમાઈ થશે. ગીતાના લગ્ન એની સાથે જ થવાના છે. ફિક્સ છે. ઓકે. હું ક્યાં ના પાડું છું તમને? મેં તમને કહ્યું તમે તમારી દીકરીનો હાથ મને સોંપો, તો તમે કીધું એવું તો બિલકુલ નહીં થાય. પછી તમે કહ્યું બીજું કંઈ માંગ, તો એ જ માંગી રહ્યો છું હવે. હા, બીજું કઈ માંગુ છું? હા માંગ. અરે માગ રે ભાઈ. તમારી દીકરી અને મનમોહનના લગ્ન કરાવવા માટે હું તમારી મદદ કરવા માંગુ છું અંકલ. ગીતા, તે ભગવાનને પ્રાર્થના કરી હતી ને, એટલે જ ભગવાને મનમોહનને બચાવી લીધો. હા મમ્મી, ભગવાન એક માણસના રૂપમાં એને લોહી આપવા આવ્યા હતા અને એનો જીવ બચાવ્યો. એટલે હવે તું ભગવાનનો આભાર માની રહી છે? ભગવાને જીવ બચાવ્યો એટલે એમનો આભાર તો માનવો જ પડે ને. ગીતા, તારા આ ગુણના હું વખાણ કરું કે પછી મનમોહન સ્વસ્થ થશે કે તરત જ તારા પપ્પા એની સાથે તારા લગ્ન કરાવશે એ વિચારીને દુઃખી થવું. તું હંમેશા બધાનું ભલું જ ઈચ્છે છે, તો તારું પણ ભલું જ થશે. ભગવાન બધું ઠીક કરી દેશે.